નમસ્તે દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલમાં આપનું સ્વાગત છે. આપણે અહીં દર સપ્તાહે શેર બજારના આગામી પ્રવાહોને કળવાનો પ્રયત્ન કરશું. આજે રિઝર્વ બેન્કે હમણાં જ કી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યો છે અને પછીથી શેર બજારમાં થોડી મજબૂતી જોવા મળી છે. શેર બજાર અને એટલે કે આપણા શેર બજાર કરતાં આપણા બંને મુખ્ય ઇન્ડેક્સ શેર બજારના સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈની નજીક ટ્રેડ કરી રહ્યા છે અને હવે આવતા સપ્તાહે એટલે કે આવતા સોમવાર પછી બજાર શું કરશે અથવા તો શું કરી શકે એ કળવાનો પ્રયત્ન આપણે અહીં WT ગેઇનની ટાઈમ સાયકલ થિયરી મુજબ પ્રયત્ન કરવો છે. એ પહેલાં આપણે છેલ્લા 2-4 દિવસના ટ્રેન્ડની વાત કરીએ તો છેલ્લે ગયા બુધવારે 25,891 ઉપર નિફ્ટીએ બોટમ બનાવીને ત્યારથી ઉપરનો પ્રવાહ શરૂ કર્યો છે અને અત્યારે 26,100ની આજુબાજુ છે. હવે અહીંથી જોવામાં આવે તો પહેલો રેઝિસ્ટન્સ 26,175ની આસપાસ અને પછી 26,244 આસપાસ રેઝિસ્ટન્સ છે અને સપોર્ટની વાત કરવામાં આવે તો 26,082 અને 25,921 આ સપોર્ટ છે. આની વચ્ચે જ્યાં સુધી નિફ્ટી છે ત્યાં સુધી રેન્જ બાઉન્ડ રહી શકે છે. હવે આપણે જો આવતા સપ્તાહમાં મહત્વના સમયની વાત કરીએ તો નિફ્ટી માટે અને સેન્સેક્સ માટે મંથલી ટાઈમ સાયકલ ઉપર સૌથી મહત્વની આખા મહિનાની જે સૌથી મહત્વની તારીખ કહેવાય એ તારીખ 10મી ડિસેમ્બર છે. એટલે કે 10મી ડિસેમ્બરની આજુબાજુ નિફ્ટી ટોપ અથવા બોટમ ક્રિએટ કરે અને પછી ત્યારબાદની ચાલ નક્કી થાય એવી શક્યતા હોય છે. હવે ટાઈમ સાયકલની જ વાત કરું તો આગળ 10મી તારીખ જેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતે મંગળવાર એટલે કે 9મી તારીખ એ દિવસે પણ નિફ્ટીમાં મોટી વોલેટિલિટી જોવા મળે એવી પૂરી શક્યતા છે. આ સમયગાળામાં એટલે કે ભૂતકાળમાં આ સમયગાળા દરમિયાન નિફ્ટીએ મોટી વોલેટિલિટી બતાવી હોય અથવા તો નિફ્ટીએ ત્યાં ટોપ બોટમ ક્રિએટ કર્યા હોય એવી ઘણી બધી ઇન્સ્ટન્સીસમાં આપણને જોવા મળેલું છે. એટલે જેના આધારે આપણે અત્યારે એવી ધારણા બાંધી શકીએ કે મંગળ બુધવારની આસપાસ નિફ્ટી ટોપ બનાવે અથવા તો બોટમ બનાવી શકે છે. જો એ રીતે વાત કરવામાં આવે અને અત્યારની ચાલને પણ પકડી રાખવામાં આવે તો નિફ્ટી 10મી તારીખની આજુબાજુ નવો ઓલ ટાઈમ હાઈ ફરી એકવાર આપે એવી પણ શક્યતા આપણને આના આધારે દેખાય છે. WT ગેઇનની જ્યારે પણ વાત આવે ત્યારે બધા લોકોને પ્રશ્ન થતો હોય છે કે આ ટાઈમ સાયકલ શું છે, એની પ્રાઇસ સાયકલ શું છે. એટલે આના વિશે ઘણા બધા લોકોને ઘણી બધી પ્રકારે પોતપોતાની રીતે અર્થઘટન કરતા હોય છે. હવે આપણે અહીં દર સપ્તાહે WT ગેઇનની એકાદી નાની મોટી ટ્રીક અથવા તો એની એકાદી મેથડને શીખવાનો પ્રયત્ન કરવો છે, જેમાં આજે આપણે સૌ